લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો આ યુટ્યુબ ચેનલને. હે ભગવાન, બહુ ગરમી છે બાપા, બહુ ગરમી છે. ભૂખા કાઢી નાખ્યા આ વખતે તો પરસેવો પરસેવો થઈ જાય છે. પણ સારું છે ઘરમાં એસી છે. જો એસી ના હોય ને તો પેલા કુકરમાં બટાકા નહીં બાફતા એમ બફાઈ જવાય. હું કેવું તમારું? હા? કોણ? લાઈટ બિલ લાઈટ બિલ આયો, ચાંદલો આયો. હે ભગવાન, આ ચાંદલો ઓછો આવ્યો હોય તો સારું. ચાલો જોઈએ. આયો ભાઈ આયો. કેમ છો ભાઈ? ઓ ભાઈ, ઉપર કઈ ચડી ગયા પારી પર? આ મારી પારી તોડી નાખશો. નીચે ઉતરો. આ તમારું વજન તો જુઓ. તમને પાડી ની પડી છે, માણસની નથી પડી. ઉભારો 2 મિનિટ, આંકડા લખી દઉં ખાલી. હા હા, લખી લો લખી લો, પણ શાંતિથી ઉતરજો ભાઈ. આહ, કેમ ભાઈ, આ વખતે બહુ વહેલા આયા? વહેલા નહીં ભાઈ, 11 દિવસ મોડો પડ્યો છું. શું વાત કરો? તો બરાબર બરાબર. બાકી કેવું છે? શાંતિ ને? બસ શાંતિ છે હા ભાઈ. શાંતિ શાંતિ. પણ એક વાત કહું, આ તમને શાંતિ છે પણ આ તમે આયા ને એટલે મને અશાંતિ થઈ જાય છે. કેમ ભાઈ? આ તમે આયા છો, તમે ચાંદલો લખીને નહીં આપો મોટો ભરવા માટે? એ તો ભરવો જ પડે ને. આ 2 મહિના વીજળી નથી વાપરતા. વાપરીએ છીએ. એ વાત પણ સાચી તમારી. બરાબર બરાબર. પણ ભાઈ, હું શું કહું છું, ચા પાણી કરશો? ના ભાઈ ના, હું કોઈને તઈ ચા પાણી નથી કરતો. હા, બહુ સરસ કહેવાય, બહુ સરસ બહુ સરસ. પણ હું શું કહું છું કે જરા લાઇટ બિલ ઓછું ભરવાનું થાય એવું કંઈક સેટિંગ કરી આપો ને યાર. એ કેવી રીતે કરું? અલા ભાઈ, થોડું ઓછું લખી આપજે ને, એમ કહું છું. હે? ના ભાઈ ના, એવો ગુનો મારાથી ના થાય. આ તમારા મીટરમાં જે પોઈન્ટ લખ્યા હોય ને તે જ મારે લખવા પડે આમાં. એવું? હા. અલા ભાઈ, પણ તું થોડું લખીશ ઓછું તો એમાં તને શું વાંધો છે? હા, કોઈનું ભલું થાય તો એમાં તને પુણ્ય મળશે, પુણ્ય. ના રે ના, મારે કોઈનું પુણ્ય કરીને પાપમાં નથી પડવું. હે? હા. એ કેવી રીતે? આ તમારું ભલું કરવા જાઉં ને તો મારી નોકરીમાં મેં ખોટું કર્યું હોય ને એવું કહેવાય. અને હું મારી નોકરી ઈમાનદારીથી કરું છું. ઈમાનદારીથી. અલા ભાઈ, હવે ઈમાનદારીનો જમાનો ગયો. હવે ઈમાનદારી નથી રહી દુનિયામાં. ભાઈ, હું તને શું કહું છું, આ મીટર પર લોહી ચુંબક ચોટાડાય, લોહી ચુંબક. કેમ? કારણ કે લાઇટ બિલ ઓછું આવે, બધા એવું કહે છે. જો એવા ખોટા ધંધા કરવાનું વિચારતા જ ના. અને જો દોચુંબક લગાડ્યું અને પકડાયા તો તમારા શરીરમાં ફરતું લોહી બંધ થઈ જશે. બરાબર? ના ના, આ તો ખાલી પૂછી રહ્યો છું એમ. પણ જો જીબીના મીટર સાથે ચેડા કરવા નહીં. બરાબર? અને બાકી જો તમે પકડાશો તો સજાને પાત્ર ગણાશો. ના ના ભાઈ ના, આપણે કોઈ ચેડા નથી કરવા. આ તો ખાલી આમ જ તમને પૂછતો હતો હું. આપણે કોઈ ખોટું નથી કરતો. પણ ભાઈ, આ તમે મારું મીટર તો જુઓ. આ મીટર જોયા ભાઈ તમને એવું નથી લાગતું કે એનું અંદરનું ચકેડું બહુ ફાસ્ટ ફરે છે? અરે આંકડા તો જુઓ, કેવા ધડાધડ પડે છે. મીટર તો બરાબર જ ફરે છે ભાઈ. પણ તમારા ઘરમાં લાઈટ, પંખો, ફ્રીજ એટલું બધું ચાલુ રાખો ને તો મીટર ભાગવાનું જ ને ભાઈ.
એ વાત પણ સાચી હા તમારી. જુઓ તમારા 720 પોઈન્ટ થયા છે. આટલા બધા? અરે ના હોય ભાઈ. શું ના હોય? છે જ. આ તમે જાતે જોઈ લો. અને તમારું બિલ 5,550 રૂપિયા થાય છે. 5,550 રૂપિયા? એટલે આટલું બધું તો કઈ હોતું હશે? હોય જ ને. આ ઘરમાં એસીમાં બેસીને ટાંટ્યા પૂરા કરીને ઠંડકની મજા લો છો તો બિલ તો વધારે જ આવવાનું ને. ઓ ભાઈ, પણ તમે આટલું બધું બિલ ના આપો યાર. 5,550? એટલે આ તો બધું બહુ કહેવાય. આટલું બધું તો ભરાય નહીં. સમજો યાર, આટલું બધું બિલ ના આપો. એમાં હું કશું ના કરી શકું ભાઈ. હલા ભાઈ, પણ તમે થોડું ઓછું લખીને આપો ને યાર. હું આટલું બધું બિલ નહીં ભરી શકું. એ મારાથી નહીં થાય. અરે પણ આટલા બધા રૂપિયા હું ક્યાંથી લાવીશ? તમારા બેંકમાંથી. હવે જેટલી લાઈટો વાપરો છો તો બિલ તો વધારે જ આવશે ને. તો ભરવું જ પડે ને તમારું બિલ. હલા ભાઈ, પણ એટલા બધા પૈસા હોવા જોઈએ ને. આ વખતે તો હું બિલ જ નહીં ભરું. જા. તો પછી જીબી વાળા આવશે, લાઈટ કાપી જશે અને પછી દંડ ફટકારશે. પછી ભરજો દંડ સાથેના રૂપિયા. અરે ભાઈ, પણ આટલું બધું બિલ તો કઈ હોતું હશે? આ તમે મીટર બરાબર ચેક કરો. મીટર બગડ્યું હશે. મીટર તો બરાબર જ છે. તમારું આ બિલ જોઈને તમારું મગજ બગડી ગયું છે. ઓ ભાઈ, આ મારું મગજ તો છે ને બરાબર જ છે. સારું જવાબ. તમે મને એ કહો કે આ 1 યુનિટ પડે તો એના કેટલા રૂપિયા થાય? તમે આટલા વર્ષોથી લાઇટ બિલ ભરો છો તો તમને નથી ખબર? તો મને પૂછો છો? અને આ લાઇટ બિલમાં બધી જ માહિતી આપેલી છે. તો જોઈ લો આ લાઇટ બિલમાં. શું ભાઈ તમે પણ આટલું બધું તો કઈ લાઇટ બિલ અપાતું હોય? થોડું ઓછું વધતું કરી આપ્યું હોત તો. એવું કંઈ ના થાય. તમારે લાઇટ બિલ ઓછું લાવવું હોય ને તો તમારે છે ને વીજળી ઓછી વાપરવાનું રાખો, અથવા તો અગાસીમાં સોલાર પેનલ લગાવી દો તો તમારું બિલ આવે જ નહીં. બાકી વીજળી વાપરશો તો દર મહિને બિલ તો આવશે જ. સારું સારું, ભરી દઈશું 5,550 નો ચાંદલો. જોયું? મેં પેલી ચકુડીને કીધું તું, પેલી ચકુડી બહુ એસી પંખા ના ચાલુ રાખ, એ તો લાંબુ બિલ આવશે. પણ આપણું હોંભરે ક્યારે? હવે ભરો 5,550 નો ચાંદલો. બહુ એસીમાં રહેવાના પર કાંટા છે.